આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેની પત્ની વચ્ચે તકરારનો મામલો સામે આવ્યો છે। આરટીઓ ઇન્સ્પેક્ટર મહિલા સાથે રહેતો હોવાનો પત્નીનો આરોપ છે। પતિ અડાજણ પાલમાં આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી તો પત્ની સુરતમાં ફોરેસ્ટ અધિકારી છે। પત્ની અને મહિલાના ઘરેથી પતિને લાઈવ પકડ્યા। આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેની પત્ની વચ્ચે તકરાર। આરટીઓ ઇન્સ્પેક્ટર મહિલા સાથે રહેતો હોવાનો પત્નીનો આરોપ છે। પતિ અડાજણ પાલમાં આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી તો પત્ની સુરતમાં ફોરેસ્ટ અધિકારી છે। પત્ની અન્ય મહિલાને ઘરેથી પતિને લાઈવ પકડ્યા। મહિલાએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। આ મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો છે। વર્ષ 2020માં તેમના લગ્ન થયા હતા। સંતાનમાં 4 વર્ષનો દીકરો છે। પતિનું દીપિકા ગોસ્વામી સાથે અફેર હોવાનો આરોપ છે। આંત્રોલી કામરેજ ખાતે રહે છે દીપિકા ગોસ્વામી। ઉમરગામ ખાતે પત્નીએ પતિને પકડ્યો છે। આ ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। હેરાન કરી રહ્યા છે અને મને 1 વર્ષથી મારા હસબન્ડ હેરાન કરી રહ્યા છે। 1 વર્ષથી હું મારા મમ્મીના ઘરે રહું છું। વારંવાર મારું ઘર અડાજણમાં વિજયાલક્ષ્મીમાં 401 નંબરનું ઘર છે। મેં વારંવાર એમના ઘરે જાઉં છું। મને વારંવાર ધક્કા મારીને કાઢી મૂકવામાં મારા સાસ સસુર અને મારા હસબન્ડે મને કાઢી મૂકેલ છે। મેં અડાજણ પોલીસ સ્ટેશનમાં મેં એમને અરજી કરેલી છે। એમણે માફી માંગી અને માફી માંગીને પછી પાછું હતા એ હવે રાબેતા મુજબ ચાલુ રાખેલું છે। અને 2 મહિના મને અડાજણમાં 2 મહિના ભારે રહેવા લઈ ગયા હતા અને ભારે રહેવા લઈ ગયા હતા ત્યાં પણ મને માર મારવામાં આવેલો છે। માર મારવાનું કારણ એ હતું કે મારા સસુએ મને વોટ્સઅપ પર એ લખીને મોકલાવેલું હતું કે ભાઈ તારા પિયર પક્ષમાં કોઈ જોડે સંબંધ રાખવાનો નહીં અને તને માર મારવામાં આવે તો તારે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નહીં કરવાની અને એટ્રોસિટીનો કોઈ કેસ કરવાનો નહીં અને અમે મારીએ તો બી તારે માર સહન કરીને રહેવું હોય તો વિજયાલક્ષ્મીમાં રહેવા માટે તું આવી જા અને 100ના સ્ટેમ્પ પેપર પર સહી કરી આપવાની અને બીજાના સાક્ષીની પણ સહી જોઈએ એવી મને ધમકીથી મને વોટ્સઅપ પર એ લોકો મેસેજ કરે છે મારા સાસ સસુર તો રહેવા આવજે। તો મેં એમને ના પાડી કે હું એવું કોઈ લખાણ આપવા માટે બંધાયેલી નથી। તો મારા હસબન્ડે મને ગમે એમ મારેલી હતી અને ત્યાંથી મને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલી હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।